નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ। આજે વાત કરવી છે શિક્ષક દિન પર, કેમ કે આજનો દિવસ જે ખાસ છે તેની સાથે ઘણા એવા લોકો પણ જોડાયેલા છે, ઘણા એવા લોકોનું બલિદાન પણ છે। અને આજના દિવસે જ્યારે વાત થતી હોય ત્યારે પહેલીવાર તો યાદ કરવામાં આવતા હોય છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને, કે જેમનો આજે જન્મદિવસ હતો અને જેમની જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી થાય છે। આજના દિવસે આપણે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે બે ગેસ્ટ જોડાઈ ગયા છે। આપણી સાથે જોડાયા છે હેમાંગીબેન મહેતા, કે જેઓ એક એસોસિએટ પ્રોફેસર એટલે કે શિક્ષક છે, અને ઉમેશભાઈ જોશી, કે જેઓ એક શિક્ષકવિદ છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર જી નમસ્કાર। શરૂઆત કરીએ શોની પહેલા તો આજે શિક્ષક દિન છે, ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, અને આજના દિવસ એટલે કે શિક્ષક દિન પાસે પહેલા તો હું આપ બંને એક શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છો, આજના દિવસને લઈને આપ બંનેની પહેલી પ્રતિક્રિયા। હેમાંગીબેન, સૌથી પહેલા આપણા દેશમાં શિક્ષક તરીકે જેણે આદર્શો સ્થાપ્યા તેમને કોટી કોટી વંદન। ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને પણ કોટી કોટી વંદન। આપણા ધર્મગુરુઓ વિવેકાનંદજી, એને પણ કોટી કોટી વંદન। અને સમગ્ર પૃથ્વીમાં જેને શિક્ષણનો વ્યાપ ફેલાવવા માટે નાનો અમથો પણ ફાળો આપ્યો હોય કે મોટો ફાળો આપ્યો હોય, દરેકને કોટી કોટી વંદન। શિક્ષક એટલે ઘણી બધી પરિભાષામાં કહેવાય છે, દરેકને ક્યાંક ને ક્યાંક શિક્ષણનું કામ કરેલું છે ને કોઈ ક્ષેત્ર એવું બાકી નથી જ્યાં શિક્ષણની જરૂર ના હોય। અને એમાં જ્યાં પાયાના શિક્ષણની શરૂઆત કરનાર શિક્ષકોને નતમસ્તક। જી હેમાંગીબેન, અત્યારના સમયમાં ક્યાંક ડિજિટલ ક્ષેત્રે પણ અત્યારે શિક્ષણને લઈને ક્યાંક સુધારા વધારા આવ્યા છે, અને ઘણી જગ્યાએ એવું પણ થઈ રહ્યું છે કે હવે શિક્ષકો સ્કૂલમાં ભલે નથી ભણાવતા પરંતુ ઓનલાઈન બેસીને જરૂર ભણાવે છે। આપણે કોવિડમાં પણ જોયું હશે કે ઘણી એવી સ્કૂલોને તાળા વાગ્યા હતા, પરંતુ એ શિક્ષકો ઘરેથી પણ વિદ્યાર્થીઓને ભણાવતા હતા। તો એવા શિક્ષકોને આજે યાદ કરવાના છે કે જેમણે પોતાનું બલિદાન આપ્યું છે અને ઘણા એવા વિદ્યાર્થીઓને આગળ પ્રેર્યા છે। અત્યારે જે વિદ્યાર્થીઓ અલગ અલગ જે ક્ષેત્રોમાં લોકો આગળ વધ્યા છે, ક્યાંક ને ક્યાંક માતા પિતા બાદ શિક્ષકનો જ એટલો ફાળો રહે છે આની પાછળ। શિક્ષણ ઘણી બધી રીતે આપી શકાય, ઓનલાઈન આપી શકાય, ઓફલાઈન આપી શકાય। ઓફલાઈનમાં પણ ઘણી બધી પ્રક્રિયાઓ છે, એ રીતે પણ તમે શિક્ષણ આપી શકો। તમે ચોક ડસ્ટરથી આપો, કે તમે વિડીયોઝ બતાવીને, કે કોઈ સ્ટોરી સંભળાવીને, કે કોઈ પણ રીતે તમે શિક્ષણ આપી શકો। હવે ઘણા બધા શિક્ષકોએ આ દેશને આગળ લાવવા માટે, આ દેશના વિદ્યાર્થીઓને સારા નાગરિક બનાવવા માટે ઘણો અથાગ પ્રયત્ન કરેલો છે, અને એ બધા પ્રયત્નોને લીધે જ કદાચ આપણો દેશ આ સ્થાન ઉપર પહોંચ્યો હોય। પણ હજી ઘણા બધા પ્રશ્નો શિક્ષણ જગતને લગતા આપણે દૂર કરવાના ખૂબ જરૂરી છે। નવી નીતિ આવી NEP 2020, એ અંતર્ગત ઓનલાઈન ઓફલાઈન બંને પ્રકારની શિક્ષણ પ્રથાઓ શરૂ થઈ ગઈ છે, અને ખૂબ ઓછા પગારમાં ઓનલાઈનમાં શિક્ષકો કામ કરે છે, એ પણ એક મોટું જ બલિદાન કહેવાય। એ સિવાય શિક્ષકોએ તો ઘણા જ બલિદાન આપ્યા છે। પોતાનો કિંમતી સમય એ ગમે ત્યારે વિદ્યાર્થી માટે હાજર જ થઈ જાય છે, ક્યારે હસતા ને હસતા જ હોય, એમ વિદ્યાર્થીને જયારે પણ જરૂર પડે છે શિક્ષકની, ત્યારે હાજર ને હાજર જ હોય છે। તો શિક્ષકનું તો યોગદાન ખૂબ જ છે, પણ મને એવું લાગે છે કે દેશની શિક્ષા વ્યવસ્થા અને સિસ્ટમની અંદર ખૂબ જ મોટો ધરખમ ફેરફાર કરવાની જરૂર છે, કારણ કે અત્યારે કળિયુગની અંદર જે ગેરરીતિઓ ચાલી રહી છે, એમાં સૌથી મોટી પેપર લીક અને તેની સમસ્યાઓ। છેલ્લા 7 વર્ષમાં 70 થી વધુ પેપર લીક થયા છે। ટ્યુશન પ્રથાઓ ખૂબ વધી ગઈ છે, મલ્ટી-બિલિયન ડોલરનું માર્કેટ છે, અને ધનિકો ટ્યુશન કરીને, પેપર લીક કરીને, ગેરરીતિઓ કરીને ખૂબ આગળ આવી જાય છે, અને ગરીબોને માનસિક ત્રાસ થાય છે। ભ્રષ્ટાચાર ને લાંચ પણ ખૂબ વધી ગયા છે। બોગસ ડિગ્રીઓ, નકલી ડિગ્રીઓ, હમણાં મેં સાંભળ્યું કે વડોદરાના કુલપતિની ડિગ્રી પણ બોગસ હતી।
તો એવી રીતે બહુ ઊંચા પોસ્ટ ઉપર બોગસ નકલી ડિગ્રીથી એ લોકો પહોંચી જાય છે. લાયસન્સના નામે બહુ જ ભ્રષ્ટાચાર સચિવાલયોમાં થઈ રહ્યા છે. આત્મહત્યાનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે. NCRB ના આંકડા મુજબ 2022માં 13,000થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી અને એકલા કોટામાં જ 2023માં 23 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. વિદ્યાર્થીઓ અને મહિલા શિક્ષિકાઓનું જાતીય શોષણ એટલું બધું વધી ગયું છે કે હવે એને રોકી શકાય એમ જ નથી. તો આ બહુ મોટી સમસ્યા છે. શિક્ષકોની પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીનીઓ અને મહિલા શિક્ષકોનું શારીરિક અને માનસિક શોષણ થાય છે. અને ઘણી જગ્યાએ તો શિક્ષકોને ખૂબ ઓછો પગાર આપવામાં આવે છે. જાતિ આધારિત ભેદભાવ IIT અને IIM જેવી સંસ્થાઓમાં પણ કરવામાં આવે છે. OBC, BC, SC વિદ્યાર્થીઓ સાથે ખૂબ મોટા પ્રમાણમાં રેગિંગ થઈ રહ્યું છે. UGC ના લાયસન્સ વગરની શાળા અને કોલેજો પણ ચાલી રહી છે અને બોગસ સિલેબસ લઈને વિદ્યાર્થીઓના આખા ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. ખૂબ મોટી ફી લેવામાં આવે છે અને ફી એન્ટ્રી તમારી લેવા માટે ડોનેશન બહુ મસ્ત મોટું લેવામાં આવે છે. કેટલી યુનિવર્સિટીને હોસ્ટેલ્સની અંદર ડ્રગ્સ, દારૂ, સિગરેટ વગેરે વ્યસનો ઘૂસી ગયા છે. સાયબર બુલિંગ અને ડેટા થેફ્ટ થઈ રહ્યો છે. તમે કીધું ઓનલાઈનમાં સાયબર બુલિંગ અને ડેટા થેફ્ટ તો એટલો બધો ભયંકર વાપરી ગયો છે કે એને કેવી રીતે નાબૂદ કરવું એ સરકારે ખૂબ વિચારવું પડશે. શૈક્ષણિક ફંડનો દુરુપયોગ થાય છે, ભરતી કૌભાંડો થાય છે અને શિક્ષણ જગતની અંદર રાજકીય પક્ષોનું દબાણ ખૂબ વધી ગયું છે. હવે આપણે બધી સારી સારી જ વાતો કરીશું શિક્ષક દિનના દિવસે, તો દેશને આપણે નહીં સુધારી શકીએ. એટલે આપણે માઠી વાતો પણ કરવી પડશે. ચાણક્યજીએ કહ્યું છે કે એક શિક્ષક આ બધી જ સિસ્ટમમાં આવેલી ઘૂસી ગયેલી ખરાબ પરંપરાઓને કાઢી શકે, પણ એ શિક્ષક મળવો બહુ મુશ્કેલ છે. જી, ખૂબ જ સાચી વાત કરી. ઉમેશભાઈ, અત્યારના સમયમાં ક્યાંક શિક્ષણ બદલાઈ રહ્યું છે, તો કયા કયા અત્યારે પડકારો જોવા મળી રહ્યા છે હાલના સમયના શિક્ષણમાં? તો શિક્ષક અત્યારે શિક્ષક રહ્યો છે ખરો? શિક્ષકને જે મેડમે જે વાતચીત, એક સમાજનું લક્ષણ હતું. જે જગ્યાએ સમાજે કામ કરવાનું હતું શિક્ષણ માટે, ત્યાં સામાજિકતા અને રાજકારણે હલ્લાબોલ કરી નાખ્યો શિક્ષણ પર. એટલી હદ સુધી હલ્લાબોલ રાજકારણે કર્યો છે કે વિદ્યાર્થીની માર્કશીટમાં પણ રાજકારણ આવી જાય છે. કારણ કે જો શિક્ષક તરીકે હું જો કહેવા જઉં તો 32 નપાસ છે, 33 પાસ, અને 32 + 1 માર્ક ફૂગડીના એ રાજકારણીય માર્ક છે. અને રાજકારણીય માર્કે સમાજમાં 10 અને 12 ની અંદર 20 ને 21 માર્કની ફૂગડી વાળા માર્ક વિદ્યાર્થીને પાસ કરવાની દયા રાખવાની શરૂઆત કરી, ત્યારથી શિક્ષકોના હાથ બાંધી નાખ્યા છે. કદાચ બીજા કોઈ માર્કની દ્રષ્ટિએ, બીજી કોઈ દ્રષ્ટિએ રહેમ નજર હેઠળ બાળકને પાસ કરવાની નીતિ લાવવાને કારણે શિક્ષકને શિક્ષક તરીકે રાખ્યો જ નથી. શિક્ષકને લાલ પેન લઈને બેસેલી તપાસવા બેસે ત્યારે એને લાગણી સભર બનાવી દેવામાં આવે છે. બિચારો બાળક છે, આમ છે, એને માર્ક આપો. છેલ્લા 3 વર્ષની અંદર બોર્ડના પેપર તપાસવામાં ચોખ્ખી ગાઈડલાઈન મળી જાય છે કે જો એને આટલું લખ્યું હોય તો પણ પૂરા માર્ક આપવા. આથી 10-12 વર્ષ પહેલા જો પ્રમેય પૂછાતો હોય અને છેલ્લે પ્રમેય પૂર્ણ થવાનું ચિહ્ન ના કર્યું હોય તો પણ અડધો 1 માર્ક અમે લોકો કાપી નાખતા. પરંતુ અત્યારે એવું નથી રહ્યું. અત્યારે અમને લોકોને નાની મોટી છૂટછાટ થોડું પણ લખ્યું હોય તો પૂરા માર્ક વાળાની ગાઈડલાઈન આપવામાં આવે છે. એટલે કે શિક્ષકો પર રાજકીય દબાણ સીધું અથવા આડકતરું રીતે મૂકવામાં આવે છે. બીજી બાજુ જે મેડમે વાતચીત કરી એ વાત હું આગળ નહીં વધું, એ 100% સાચી વાત છે. પ્રાઇવેટીકરણ, સરકારમાં પૂરતી ભરતી નહીં કરી અને શિક્ષકોની ખાલી જગ્યા રાખી અને પોતાના જ શિક્ષકોને સંખ્યા ઘટાડી અને અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવાનો એક સારામાંનો શૈક્ષણિક પ્રોગ્રામ, જેને આપણે પ્રાઇવેટાઇઝેશન કહીએ છીએ. અને પ્રાઇવેટીકરણની અંદર બંધન નથી હોતા, બંધન મુક્ત હોય છે. ત્યાં ઘણા બધા બંધનોને મુક્ત કરી ને કેટલી છટકબારીઓનો પૂરો ઉપયોગ કરી ને સામાજિક લાભ આપી ને રાજકીય લાભ મેળવવામાં આવે છે. જેના કેટલાય લાભોની બેને વિગતવાર વાત કરી છે.
એટલે શિક્ષક મરી પરવારે એટલે સમાજે વિચારવું જોઈએ કે શિક્ષક રહ્યો છે ખરો, સમાજની માગણી શું છે, સમાજની માગણીમાં સરકાર ચલાવે, બોર્ડ ચલાવે, 10મું ધોરણ ચલાવે, 12મું ધોરણ ચલાવે, સ્કૂલમાં છોકરો જાય, નિયમિત જાય અને એડમિશન માટે નીટ આપવાની, જેઈ આપવાની, તો પછી શિક્ષણની આ પ્રથા શું કામ? શિક્ષકોને બોર્ડ ચલાવવાની વાત કરે, 12મા ધોરણનો કોર્સ પદ્ધતિ ભણવાની વાત કરે અને જ્યારે એડમિશનની વાતચીત આવે ત્યારે જાહેર પરીક્ષાઓની વાતચીત કરવાની. તો શિક્ષકોનું મહત્વ સમાજમાં ઘટાડવા માટે સરકાર પણ એટલી જ જવાબદાર છે. જે શાળાના શિક્ષકો સરકારના બંધારણ પ્રમાણે, સરકારના અભ્યાસક્રમ પ્રમાણે, સરકારે આપેલા માસિક અભ્યાસક્રમ પ્રમાણે ભણાવે છે, એની પરીક્ષા લે છે, એનું એડમિશન માટે કોઈ ધ્યાન જ નથી. એના માટે બીજી પરીક્ષા આપવાની. તો પછીથી બાળક સ્કૂલમાં આવશે કે જાહેર પરીક્ષાની તૈયારી કરશે? જેને કારણે અત્યારે પાયાની અંદર ડમી વિદ્યાર્થી કહો કે ડમી સ્કૂલ કહો, જેનો પાયો આપણને સીધી અથવા આડકતરી રીતે કેટલાક પ્રોત્સાહનો સામાજિક અને રાજકીય સ્તરે આપણને મળી જ રહે છે. તો જો શિક્ષકને શિક્ષક રહેવા દેવામાં આવે ને, શિક્ષકને વર્ગખંડમાં રહેવા દેવામાં આવે ને, શિક્ષકને બાળકો વચ્ચે રહેવા દેવામાં આવે ને, એવી વ્યવસ્થાની બહુ જ જરૂરિયાત છે. બેને એમ કીધું, બહુ સ્પષ્ટ કીધું કે શિક્ષક દિને બહુ સારી વાત કરી યોગ્ય નથી. કારણ કે સારી વસ્તુથી કે બહુ જ ગળ્યું ખાવાથી કદાચ ડાયાબિટીસ થઈ શકે, રોગ થઈ શકે, પણ થોડું ઘણું કડવું ખાવાથી કોઈ રોગ થયો મારા માન્યમાં નથી આવતો. એટલે આજે કેટલાક શિક્ષકો દ્વારા સમાજે અને રાજકારણીઓએ થોડાક કડવા ઘૂંટ તો પીવા જ પડશે. જી હેમાંગીબેન, આપ એક શિક્ષક છો અને અત્યારના સમયમાં ક્યાંક બાળકો શિક્ષણના માર્ગે દોરાય તે અત્યારે ખૂબ જરૂરી બન્યું છે. આપણને ખ્યાલ જ હશે કે અત્યારના સમયમાં બાળકો નાનપણથી જ અલગ અલગ પ્રવૃત્તિઓમાં જતા હોય છે. કોઈ સ્પોર્ટ્સમાં જાય છે, કોઈ એક્ટિંગમાં જાય છે, કોઈ ડાન્સમાં જાય છે, પરંતુ તેની સાથે શિક્ષણ એટલું જ મહત્વનું છે. તો એની માટે આપ શું કહેવા માંગો છો? નાનપણથી જ વિદ્યાર્થીના મગજમાં એમ બેસાડી દેવામાં આવે શિક્ષકો, વાલીઓ અને બીજા પરિબળો દ્વારા કે કેરિયર ઓરિએન્ટેડ જ માત્ર નથી ભણવાનું, વ્યક્તિત્વ અને કેળવણીનો વિકાસ પણ સાથે સાથે કરવાનો છે. તો વિદ્યાર્થી એ દિશામાં 100% જશે. પણ અત્યારે તો તું ટ્યુશનમાં જા, મને આટલા રૂપિયા, હું તને આટલી ગેરરીતિ કરાવી આપીશ, તને પાસ કરાવી દઈશ. એટલે એનો વિકાસ થતો જ નથી, બધો વિકાસ અટકી જાય છે. હું મારી સંસ્થાની અંદર, મારી કોલેજમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિમાં જોડાયેલા જ રાખું છું. એમને રોજ એક ન્યૂઝ અને એનું એનાલિસિસ, મારે છેલ્લી લેક્ચર પછીની 2-3 મિનિટ બચે એટલે કોઈ રાજકીય મુદ્દો હોય, સામાજિક મુદ્દો હોય, ધાર્મિક મુદ્દો હોય કે કોઈ પણ મુદ્દો હોય, આર્થિક મુદ્દો હોય, તો હું 3 મિનિટ, છેલ્લી 3 મિનિટ મારા લેક્ચરમાં હું આપું છું. એટલે વિદ્યાર્થીઓની આંખો ખુલે. અને અત્યારે તો તમે જોતા હશો કે રાજકીય પક્ષો ટીવીમાં જે ડિબેટ કરે છે, ચૂંટણીની અંદર જે ભાષણ કરે છે અને જે બધી ભાષા બોલવામાં આવે છે, જે રીતે ઝઘડે છે વિદ્યાર્થીઓ રોજ ટીવીમાં જુએ છે. તો અમારે તો એ વિદ્યાર્થીઓને ખરેખર એના મુખ પર વાણી વિલાસને બદલે સરસ્વતી આવે એ દિશામાં લઈ જવા માટે અમારે તો એટલી બધી મહેનત કરવી પડે છે કે તમે વિચારી પણ નહીં શકો. એની ભાષા શુદ્ધિ માટે, એના ઊંચી ભાષા માટે, એને વ્યવસ્થિત દરેક વિગતો પોઈન્ટ ટુ પોઈન્ટ રજૂ કરવા માટે, એ કોઈના બહેલાવા પૂછલાઓમાં આવીને ગમે તેમ બોલવા ના માંડે કે ગમે તેમ બકવાસ ના કરે. ઘણી વખત તો કેમ્પસમાં હિંસા પણ જોયેલી છે, બે ગેંગો ઝઘડે. તો આ બધું તો શિક્ષકોએ દૂર કરવું પડશે. એટલે એના મગજની અંદર સારી વસ્તુ અમારે નાખવી જ પડે છે. ખૂબ પ્રયત્ન અમે કરીએ છીએ, પણ સામે નેગેટિવ પરિબળો પણ એટલા જ પ્રયત્ન કરે છે. એક બાજુ પોઝિટિવ પરિબળો પ્રયત્ન કરતા હોય, એક બાજુ નેગેટિવ પરિબળો પ્રયત્ન કરતા હોય, એટલે વિદ્યાર્થીની દશા હાલક ડોલક, ઘડીકમાં આ નાવમાં બેસવાનું, ઘડીકમાં આ નાવમાં બેસવાનું. એ સ્થિર વિચારીને સ્થિર વિદ્યાર્થી રહી જ નથી શકતો. દરેક વ્યક્તિ આ દેશનો એમ વિચારે કે અમારે દરેક વિદ્યાર્થીને ભારતનો સારો નાગરિક બનાવવો જ છે. તો જ્યારે પણ ટીવીની અંદર કોઈ પણ રાજકીય ડિબેટ થતી હોય કે ચૂંટણીના ભાષણો થતા હોય તો સભ્ય ભાષા વાપરશું, અને કેમ્પસની અંદર પણ સભ્ય ભાષા વાપરશું. પ્રિન્સિપાલ ને શિક્ષકો દરેક જણ સભ્ય ભાષા વાપરે તો જ આ બધી વસ્તુઓ ઉગી નીકળે. તમે જેવું વાવશો ને એવું લણશો. તમે ખરાબ વાવશો તો ખરાબ જ ઉગવાનું છે. અને આજુબાજુથી એટલું ડીંડામણ કાઢવું પડશે કે પછી આ દેશને કોઈ નહીં બચાવી શકે. હું તો મારા
તરફથી તમામ પ્રયત્ન કરું છું. મારા જેવા કેટલાય શિક્ષકો છે કે આ પ્રયત્ન ખૂબ ઊંચી કક્ષામાં સારી રીતે કરી રહ્યા છે, પણ નેગેટિવ દિશામાં પણ એટલું બધું થઈ રહ્યું છે કે રોકી શકવું બહુ મુશ્કેલ છે. હું તો ઘણીવાર એમ કહું છું કે મારા કારણે 100 માંથી 10 વિદ્યાર્થી સુધરે ને તો હું તો મારી જાતને ધન્ય થઈ ગઈ એવું અનુભવ છે. અત્યારે એની પરિસ્થિતિ આવીને ઊભી છે. જી હેમાંગીબેન, ખૂબ જ સાચી વાત કરી કે જેવું વાવો તેવું ઉગશે. આગળ વાત કરીએ ઉમેશભાઈ, અત્યારે થોડા સમય પહેલા જે અમદાવાદમાં જે ઘટના બની હતી કે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી મારીને મોતને ઘાટ ઉતાર્યો. હવે આ ઘટનામાં અન્ય જે વિદ્યાર્થીઓ છે ઘણા બધા, તેમના પેરેન્ટ્સે જે તે સ્કૂલમાં અને તે સ્કૂલના પ્રિન્સિપલને કમ્પ્લેન કરી હતી. ઘણીવાર વિદ્યાર્થીના પેરેન્ટ્સ જઈને ત્યાં કહેતા હતા, રજૂઆત કરતા હતા કે આવું થઈ રહ્યું છે, આવી ઘણી ઘટનાઓ બની રહી છે, ધમકી આપવામાં આવી રહી છે અને મારપીટ થઈ રહી છે. પરંતુ શિક્ષકોએ અને ક્યાંક જો વાત કરીએ તો ત્યાંના ખાસ કરીને પ્રિન્સિપલે આંખ આડા કાન કર્યા છે તેવી બાબત સામે આવી છે. હવે એવામાં શિક્ષક જો આવી કોઈ ઘટના તેની આંખોની સામે જ બને છે તેમ છતાંય આંખ આડા કાન કરે છે તો તે કેટલી શરમજનક બાબત કહી શકાય. કેમ કે જે વિદ્યાર્થી મોતને ઘાટ ઉતર્યો છે તેના અન્ય વિદ્યાર્થી મિત્રનું કહેવું છે કે તેની ડેડ બોડી જે હતી, તેનો મૃતદેહ હતો તે ત્યાં ઓફિસની બહાર જ પડ્યો હતો. તેમ છતાંય કોઈએ ના તો હોસ્પિટલમાંથી કોઈને બોલાવ્યા, ના તો એમ્બ્યુલન્સને બોલાવી, ના તો સારવાર માટે કોઈ ફર્સ્ટ એડ બોક્સ લઈને આવ્યું, કોઈ જ પ્રકારની તે વિદ્યાર્થીની મદદ નથી કરવામાં આવી. તો આ તે કેટલી શરમજનક ઘટના કહી શકાય. આ ઘટના માટે એક શિક્ષક તરીકે હું બહુ દુઃખની લાગણી અનુભવું છું અને હું મારા શિક્ષક જીવને સામે રાખીને ક્ષમા યાચના માંગુ છું. પણ થોડુંક અંદર ડીપમાં વિચાર કરીએ તો આ ઘટના બની એ પહેલા બીજી અનેક ઘટનાઓ શાળામાં બનેલી હતી. વાલી મંડળના પ્રમુખે 12 પ્રકારના કેસ કરેલા હતા, એ જગ જાહેર થઈ ગયેલા છે. એક આરટીઆઈ દ્વારા વ્યક્તિએ પણ કીધું હતું કે મેં 7 આરટીઆઈ કરી જેનો જવાબ મને નથી આપવામાં આવ્યો. જો આ જાહેર મંચ ઉપર જાહેર રીતે લેવેલું પગલું હતું છતાં સમાજના બાળકો ત્યાં ભણવા ગયા હતા, ત્યારે વાલીઓ શું કરતા હતા? ત્યારે કોઈ શિક્ષકને કહેવું કેમ નહીં? ભૂતકાળની અંદર આ શાળાઓમાં બનેલી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે, તો એ વખતે પણ કોઈએ ભાગ ન ભજવ્યો. કારણ કે જી ઉમેશભાઈ, જેમ સરકારના સરકારી લાક્ષણિક કહેવામાં આવે છે, એક નેશન એક ઇલેક્શન, તો એક રાષ્ટ્ર તો એક શિક્ષણ કેમ નથી થતું? એક જ રાજ્ય તો એક જ બોર્ડ કેમ નથી થતું? આ વિશિષ્ટ પ્રકારના બોર્ડો શિક્ષણની વિશિષ્ટ અને વિચિત્ર નીતિઓને કારણે લોકોને એટ્રેક્ટ કરી અને આવા પ્રકારના પ્રલોભનો આપી વિશિષ્ટ એજન્ડાઓ પાર પાડવામાં આવે છે. જ્યારે કાયદાઓની છટકબારી મળે છે, આ સંસ્થાની અંદર હજુ પણ આપણે કદાચ ખોટા રસ્તે છે. આ સંસ્થા ઇન્ટરનેશનલ બોર્ડ ધરાવતી હતી, જેના કેટલાક કાયદા ઇન્ટરનેશનલ સરકાર બોર્ડને લાગુ પડે છે. ગુજરાત બોર્ડને કે ગુજરાત સરકારને 90% લેવા દેવા નથી. તો ગુજરાતમાં રહેતા બાળકોએ જે ઇન્ટરનેશનલ પ્રકારના બોર્ડના શિક્ષણ મેળવવા માંગતા હોય તો ત્યાં આવું બધું થતું હોય તો પછીથી તમે સ્વીકાર્યું કેમ? એક શિક્ષક તરીકે હું ત્યાં કામ કરતો તો મને શરમ આવે, આજે પણ અહીંયા છું તો પણ શરમ આવે છે. કારણ કે કોઈનું પણ લોહી નીકળે શિક્ષકને જીવ ના પડે. શિક્ષકને માસ્તર કહેવામાં આવે છે. એ લાફો મારીને પણ પંપાળી શકે છે. લાફો ત્યારે જ મારે કે એને સુધારવાની તક મળતી હોય અને એની ભૂલ સમજાવવા માટે હોય. એક કહેવત છે, સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમધમ. આ કહેવત એટલે સોટી લઈ ફરવું ને મારવું જરૂરી નથી, પણ સોટી એક પ્રતીક બતાડેલું છે કે અમે શક્ય આવે આ જરૂર પડીશું અને અવાજથી બાળક સમજાવીશું, પરંતુ એ ત્યાં બાળકોને મારવાના નહીં. છેલ્લા 15 થી 20 વર્ષની અંદર શિક્ષક વિરુદ્ધ કાયદા બન્યા. જાણે કે શિક્ષક કદાચ એમ કહેવાય ગુનેગાર એમ ફરવું પડે. લડે તો કે તું લડીશ નહીં, મારીશ નહીં. મારા શિક્ષક પર તમે, મારા બાળક પર તમે દ્વેષારોપણ કરો છો, મારા બાળકને ટાર્ગેટ બનાવો છો. આવા કેટલાય આરોપો ગુજરાતમાં બન્યા છે. એટલે કદાચ ત્યાંના શિક્ષકો એવા ટેવાઈ પણ ગયા હશે કે આવું તો બધું ચાલ્યા કરે છે અને આમાં વાલીઓ ફોડી લે છે. અને પણ કેમ્પસની અંદર બને છે ને ત્યારે શિક્ષકોની જવાબદારી આવે છે. અને મને દુઃખ પણ થાય છે કે શિક્ષકોએ ત્યાં જી જી એટલે શિક્ષક તરીકે ભાગ એટલા માટે ભજવ્યો હોય કે ત્યાંના ભૂતકાળના આવા ઘણા કારણો હશે કે શિક્ષકોનો એવો અનુભવ હશે માટે પણ કદાચ શિક્ષકો નહીં આવ્યા હોય. હું એક તરફી વાત નહીં કરું, શિક્ષકોનો વાંક છે નથી કહેતો, પરંતુ ભૂતકાળના કેટલાય અનુભવોને કારણે પણ શિક્ષકોએ ભાગ ન લીધો એ મારી શંકા હોય છે. જી હેમાંગીબેન,
અત્યારના સમયમાં ક્યાંક જે વિદ્યાર્થીઓ છે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અને ખાસ કરીને જે સોશિયલ મીડિયાનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એના ચક્કરમાં વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, તો એવામાં આપ વિદ્યાર્થીઓને શું સંદેશો આપવા માંગશો અને ખાસ કરીને વાલીઓને પણ? સોશિયલ મીડિયામાં જે પોસ્ટ આવે છે એમાં બધી લગભગ તો ફેક પોસ્ટ જ હોય છે, એમાં સત્ય જોજનો દૂર હોય છે. એટલે વિદ્યાર્થીઓને તો હું તો ચેતવું જ છું કે સોશિયલ મીડિયામાં લખેલી વસ્તુઓમાંથી 10% સાચી હોઈ શકે છે, બાકી 90% તો ગપગોળા ફેક ન્યૂઝ જ છે. એના ઉપર બહુ રિલાય નહીં કરવાનું. એના બદલે તમે અત્યારે ધ્યાન આપો, ક્વિઝમાં ભાગ લો, તમે ડિબેટમાં ભાગ લો, કોલેજની અંદર જે યોજાય છે ઇલોક્યુશનની અંદર ભાગ લો, એસે રાઇટિંગમાં ભાગ લો, તમારી પરીક્ષા લક્ષી તમે તૈયારીઓ કરો. હું ભૌતિક શાસ્ત્રની પ્રોફેસર છું, એટલે પ્રેક્ટિકલ તમે સરસ રીતે એની થિયરી કરવાની પદ્ધતિ, અવલોકનો લેવાની પદ્ધતિ ને બધું શીખો સરસ રીતે. અને કોમ્પિટિટિવ એક્ઝામ આપવી છે તો તમે તમારા કેરિયરને એ દિશા તરફ લઈ જવા માટેના પ્રયત્ન કરો. કે તમારે શિક્ષક બનવું છે તો તમે એ દિશામાં વિચારો, કે તમારે બીજી કોઈ પણ લાઈનમાં જવું છે તો તમે તમારો અભિગમ એ દિશામાં કેળવીને એ દિશામાં તમારે સાચી દિશામાં આગળ ધપવાનું છે. બહાર તો તમને જાત જાતના પ્રલોભનો મળવાના જ છે. એ પ્રલોભનોથી લલચાઈને તમારે નેગેટિવિટી તરફ ખેંચાઈ જવાની જરૂર નથી. તમે તમારું પોઝિટિવ વ્યક્તિત્વ બનાવી શકો છો કોઈ સારા વ્યક્તિઓના સંપર્કમાં રહીને. જી નથી, કારણ કે એ લોકો તો ખૂબ પૈસાદારના પરિવારના નબીરા પણ હોઈ શકે, મોટી મોટી ગાડીઓ લઈને આવતા હોય ને આમ મોટી મોટી વાતો કરતા છોકરાને જઈ જતા હોય છે પૈસાદારો. અને સત્તાવાળા પક્ષના વિદ્યાર્થીઓ આવે એનાથી પણ છોકરાઓ જઈને પછી એ દિશા તરફ જઈ રહેતા હોય છે. તો એમાંથી તમારું ભવિષ્ય બગડશે. આજે પૈસાદાર છીએ કે રાજકીય દબાણવાળા છીએ, બધા તો પોતે પોતાની ખુરશીઓ લઈને બેસી જ જવાના છે, પણ તમારા ભવિષ્ય, તમે તમારો સમય જે અત્યારે કિંમતી છે, અને એકચ્યુઅલી તો 18 થી 25 વર્ષનો સમય તો એટલો બધો કિંમતી છે કે એના તમારી આખી જિંદગી નક્કી કરે છે. તો ત્યારે તો હંમેશા પોઝિટિવ થઈ જવું પડે, નેગેટિવિટી તરફ જોવાય પણ નહીં એમ, અને બીજી દિશામાં વિચારાય પણ નહીં. તો આ બધી આવું બધું સમજાવીને વિદ્યાર્થીઓને અને એમને એટ્રેક્ટ કરવા પડે, નવી નવી પ્રતિયોગિતાઓ યોજીને કે એમાં એ ભાગ લે, કંઈક સમજે, દેશ વિશે જાણે, દેશની સંસ્કૃતિ વિશે જાણે, જે તે ધર્મનો અભ્યાસ કરતો હોય, પાલન કરતો હોય તો એના ધર્મગુરુઓ વિશે જાણે, એમના ભગવાન વિશે થોડુંક જાણે, તો થોડુંક સ્પિરિચ્યુઅલ બને, થોડુંક એને શિક્ષણ આપવામાં આવે કે ભાઈ તું સ્પોર્ટ્સમાં પણ જા તો તારા હાથ પગ મજબૂત થશે. તો તારું શારીરિક ડેવલપમેન્ટ પણ તું કર, તારું માનસિક ડેવલપમેન્ટ પણ તું કર, તારું આત્મિક ડેવલપમેન્ટ પણ તું કર, અને સાચી દિશા પકડ. તો સતત પ્રયત્ન કરવામાં આવે તો વિદ્યાર્થી તો દિશા પકડી જ લેશે. પણ મેં કીધું એમ બહારથી એટલી બધી નેગેટિવ આ સોશિયલ મીડિયા અને બહારની જે ટીવી ને બીજા, બાપ રે, એટલા બધા દૂષણો ચારે બાજુ રમી રહ્યા છે. અને અત્યારે તો મમ્મીઓ એટલી મૂર્ખામી કરે છે કે સિનિયર કેજી ની અંદર ભણતા વિદ્યાર્થીઓને પણ 3-4 કલાક સુધી મોબાઈલ આપી દે છે ને ખબર નહીં શું સર્ફિંગ કરતા હશે. તો આ તો બધું મા બાપે પણ સમજવાની જરૂર છે, અને મા બાપે દબાણ પણ નથી આપવાનું, સારી રીતે વિદ્યાર્થીને સમજાવવાના છે, શિક્ષકો એમને સાચી દિશામાં લઈ જવાના છે, સમાજે પણ જુદા જુદા કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓ સાચી દિશામાં આગળ જાય એવા પ્રયત્ન કરવાના છે. ટૂંકમાં આખા દેશે ભેગા મળીને આ પ્રવૃત્તિ કરવાની છે, તો જ આનો નિવેડો આવશે. એક વ્યક્તિ કશું જ નહીં કરી શકે. સામાજિક જવાબદારી. જી જી જી, ખૂબ જ સાચી વાત કરી ઉમેશભાઈ. અત્યારના સમયમાં જે વિદ્યાર્થીઓ અને ખાસ માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ તે બાબતો પર તો હેમાંગીબેને વાત કરી. હવે શિક્ષકોએ કઈ કઈ બાબત પર ધ્યાન દેવું જરૂરી બન્યું છે, કેમ કે ઘણો જે સમય હોય છે 5 થી 6 કલાક, એ કલાકોનો સમય તો વિદ્યાર્થી સ્કૂલમાં વિતાવે છે, તો શિક્ષકો કઈ કઈ બાબતોનું ધ્યાન દઈ શકે? શિક્ષક જોડે 36 પ્રકારની વસ્તુઓ સામે પડી હોય છે, અને સામે બાળક હોય છે. એટલે બાળકની પ્રતિભા શોધવી, પ્રતિભાને નિખારવી, ભવિષ્યની તરહ બનાવી, ભવિષ્યની તરહ એવા પ્રકારની બનાવી કે એના મગજમાં કોઈ પણ પ્રકારનું બી રોપવામાં આવે
આજે સામાન્ય ધોરણમાં ભણતો હોય તો ભવિષ્યમાં મેડિકલ લેવલે કે એન્જિનિયરિંગ લેવલે કે સીએ લેવલે કે કોઈ પ્રકારના ઇન્ટેલેક્ચ્યુઅલ કોર્સ માટે પણ એ પાયો નાખી શકે. શિક્ષણના એટલા બધા વિભાગ છે કે પ્રાઇમરી શિક્ષણ, અત્યારે જે પણ શિક્ષકોની વાત આપણે કરી રહ્યા છીએ બધા જ મોટે ભાગે જે વ્યવસાયિક કાર્યક્રમ સાથે સંકળાયેલા છે તેવા શિક્ષકો જ મહારથી કહેવામાં આવે છે. પરંતુ આ સમયે આપણે પ્રથમ ધોરણમાં બાલ મંદિરમાં જેને પહેલી વખત ચોક પકડાયો હતો, જેને પહેલી વખત વાંચતા શીખવાડ્યું હતું, પહેલો ક બતાડ્યો હતો, પહેલો ખ બતાડ્યો હતો, પહેલો એકડો બતાડ્યો, એ બધાને આપણે બેબાકી કરી નાખીએ છીએ. આ સમાજનું એક વિશિષ્ટ વલણ છે જે વ્યવસાય તરફ લઈ જાય છે. એ શિક્ષકોનું ઓવરલેપિંગ સમાજમાં એટલું બધું છે કે જેને કારણે પ્રાઇમરી લર્નિંગ, બેઝિક લર્નિંગ ભૂલી જવાય છે. 10મા ધોરણનો નવો કોર્સ આવે, નવી મેથડ આવે, સીધી બાલ મંદિરમાં દાખલ કરી દેવામાં આવે છે. પરંતુ શિક્ષક તરીકે હું સ્પષ્ટ કહું છું કે 10મા ધોરણની જાહેર પરીક્ષા સાથે સંકળાયેલો કોર્સ અને 1 થી 5 નો કોર્સ જુદો હોય. એને શિક્ષકોને પૂછવું જોઈએ કે 10માં એમસીક્યુ ની એક્ઝામ છે એટલે પહેલા ધોરણમાં એમસીક્યુ ન લેવાય. ત્યાં વાચા ખેલવી જોઈએ, લખાણ ખેલવું જોઈએ, સ્પીચ આવી જોઈએ, રમત ગમત આવી જોઈએ. પરંતુ 10માની સ્કીમના આધારે જ પહેલા ધોરણનું પેપર નીકળવાની શરૂઆત થઈ જાય છે. ત્યારે સામાજિક જવાબદારી બને છે કે સમાજે પણ કહેવું જોઈએ કે શિક્ષકોને થોડું ઘણું પૂછીને કરો. બુક બનાવો કે ચોપડી બનાવો, નવો ગેમ બનાવો, પ્લાન બનાવો, તો એવી જગ્યાએ શિક્ષકને મૂકો. અને સ્પષ્ટ શબ્દોમાં કહું તો લોકલ શિક્ષક બહુ જરૂરી છે. અમદાવાદમાં શિક્ષણ પ્રથા માટે દિલ્હીથી શિક્ષકને બોલાવવો જરૂર નથી, નહીં કેરળથી બોલાવો કે નહીં વિદેશથી બોલાવો. અમદાવાદની પ્રલોભન સાથે સંકળાયેલી વસ્તુઓ નાના સિટીમાં એવા શિક્ષકનો ઉપયોગ કરો. અહીંયા તો શું થાય છે કે મોટી ડિગ્રી વાળા માણસો વિદેશથી ભણીને આવેલા અને અહીંયા ઠોકી બેસાડવામાં આવે છે. અહીંયા પ્રદાન થયેલી વસ્તુ જુદી હોય છે, જરૂરિયાત જુદી હોય છે, શિક્ષણ જુદું હોય છે. માટે જ આપણને અમદાવાદમાં એવું છે કે દરિયા કિનારેના કોર્સો અમદાવાદના ઇન્ટિરિયર ભાગોમાં કોલેજો ચલાવે છે. દરિયા કિનારે કોલેજ છે નહીં. માછીમાર માટેના કોર્સ ચાલતા હોય એ દરિયા કિનારે હોવા જોઈએ, એની જગ્યાએ દૂરના વિસ્તારોમાં છે. ત્યારે એક શિક્ષક હું સ્પષ્ટ કહું છું કે દરેક જગ્યાએ લોકલ શિક્ષણ અને દરેક શિક્ષણના પાયો મજબૂત હોવો જોઈએ. ઉચ્ચ શિક્ષણ સાથે પણ પાયાના શિક્ષણને બહુ જ મહત્વની જરૂર છે. ત્યારે પાયાનું 1 થી 4 નું શિક્ષણ અને તરુણ અવસ્થાનું શિક્ષણ, જેને આપણે 12 થી 16 વર્ષ કહીએ છીએ, આને મહત્વ આપવા માટે એવા શિક્ષકો અનુભવ સાથે, પરંતુ એ દરેક 12 ગવે બોટલી બદલાય, 12 ગવે વિસ્તાર બદલાય તો એનું અનુશાસન પણ બદલાય છે, કામ પણ બદલાય છે, રહેણીકરણી પણ બદલાય છે, ટેવો પણ બદલાય છે. તો એ લોકલ ફોર વોકલ જે આપણા પ્રધાનમંત્રીશ્રીનું સૂત્ર છે, તો શિક્ષણમાં પણ આનો ઉપયોગ કરવો જોઈએ, લોકલ ફોર વોકલ. જી હેમાંગીબેન અને ઉમેશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આવજો તન્વીબેન. તો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.